રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના વિભાજન થયા બાદ 3 જેટલા તાલુકાઓમાં સખત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। ત્યારે જ્યારે વાવ થરાદને જિલ્લો જાહેર કરાયા બાદ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે। ત્યારે વિભાજન બાદ પહેલીવાર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી જ્યારે પહેલીવાર જિલ્લાના વિભાજન બાદ વિસ્તારમાં આવી રહ્યા છે। ત્યારે આપ જોઈ રહ્યા છો લાખણી ખાતે આતાશબાજી સાથે ભવ્યથી અતિ ભવ્ય સન્માન જોઈ રહ્યા છો આપ। લાખણી ખાતે મોટી સંખ્યામાં બહેનો સામૈયો લઈને સન્માન કરવા માટે ઊભી છે। ત્યારે 100થી વધારે ઢોલના ધબકારા વાગી રહ્યા છે। ત્યારે એક બાજુ જિલ્લા વિભાજન બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે, ત્યારે બીજી બાજુ ત્યાં ખુશીઓ જોવા મળી રહી છે। કારણ કે લાખણી વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં વિધાનસભાના અધ્યક્ષ વિભાજન બાદ જ્યારે પહેલી વાર અહીંયા પહોંચી રહ્યા છે, ત્યારે સન્માન માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે, ઠેર ઠેર વધામણા કરી રહ્યા છે। કારણ કે સરહદી વિસ્તાર એટલે કે વાવ થરાદને જ્યારે જિલ્લો જાહેર કરાયો ત્યારે બનાસકાંઠાના વિભાજન પછી ધાનેરા, દિયોદર અને કાંકરેજ વિસ્તારના લોકોએ વિરોધની શરૂઆત કરી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખુશીઓ પણ જોવા મળે છે। ખુશીઓ એટલા માટે કારણ કે આ જે વિભાજન થયું છે એ વિસ્તારના ડેવલપિંગ માટેની વાત છે। અને જ્યારે છેલ્લા કેટલાય સમયથી બનાસકાંઠાના વિભાજનની ચર્ચાઓ થઈ રહી હતી, આ ચર્ચાઓની વચ્ચે જ્યારે વિભાજન થઈ ચૂક્યું છે ત્યારે હવે ચોક્કસથી જે પણ વિસ્તાર, જે પણ તાલુકાઓનો આ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે એ તમામ તાલુકાઓ ડેવલપિંગની રીતે ચોક્કસથી આગળ વધશે। અને જે રીતે અત્યારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક સરકાર આ બાબતે વિચારણા પણ કરશે। પરંતુ હવે જ્યારે સરકાર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી ચૂકી છે ત્યારે જે સન્માન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો, લોકોમાં કંઈક અનેરી ખુશી, અનેરા ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બહેનો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનું સામૈયા સાથે સન્માન કરી રહી છે। લાખણી વિસ્તારના કહી શકાય કે જે રીતે થરાદ વાવ જિલ્લામાં જે પણ ગામડાઓ આવે છે તો ગોઢાથી લઈ અને થરાદ સુધી એક મહારેલીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। ઉત્સાહી લોકો સાથે જોડાયા હતા રેલીમાં। ત્યારે લાખણી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ઢોલ નગારા સાથે રોડ ઉપર પહોંચ્યા હતા અને ચક્કાજામ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં ઉત્સાહ સાથે સાહેબને વધાવવા માટે લોકો ત્યાં પહોંચ્યા છે। કારણ કે આ વિસ્તાર ડેવલપિંગ કઈ રીતે વધે, આ વિસ્તારમાં વિકાસ કઈ રીતે થાય તેને લઈને જ્યારે હવે અલગ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે, એમાં પણ ખાસ કરીને સરહદી વિસ્તારને જિલ્લો જાહેર કરાયો છે, ત્યારે ચોક્કસથી કહી શકાય સરકાર દ્વારા સરહદી વિસ્તારને વધુમાં વધુ ગ્રાન્ટ મળે અને સરહદી વિસ્તારમાં જે પણ તાલુકા આ જિલ્લા સાથે જોડાયેલા છે એ તાલુકાઓનો પણ ડેવલપિંગ થાય અને વિસ્તારનો વિકાસ થાય, તેને લઈને ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીઓ જોવા મળી રહી છે। ત્યારે આપ જોઈ રહ્યા છો જ્યારે અહીંયા લાખણી ખાતે વિધાનસભાના અધ્યક્ષ પહોંચી રહ્યા છે ત્યારે જિલ્લાના વિભાજન બાદ પ્રથમ વખત અહીંયા આતાશબાજી સાથે સન્માન, સ્વાગત, મોટી સંખ્યામાં લોકો ઉમળકાભેર જોડાઈ રહ્યા છે। અને હવે થરાદ ખાતે જ્યારે પહોંચવાના છે ત્યારે અતિ ભવ્ય આ રેલીનું સન્માન થરાદ ખાતે પણ થશે। કારણ કે સરહદી વિસ્તારને જિલ્લો સ્થાપિત કરવા માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે। રાજ્ય સરકારે જ્યારે બનાસકાંઠાનું વિભાજન કર્યું, છેલ્લા કેટલાય સમયથી આ વિભાજનની વાતો થઈ રહી હતી, ક્યાંક ઓગળ જિલ્લાની વાત થતી હતી તો ક્યાંક રાધનપુર જિલ્લો બનશે તેવી પણ ચર્ચાઓ થતી હતી। આ તમામ અટકળો વચ્ચે હવે જ્યારે પૂર્ણ વિરામ મુકાયું છે અને વાવ થરાદને જિલ્લો જાહેર કરાયો છે ત્યારે વાવ થરાદના એટલે કે સરહદી વિસ્તારના જે લોકો છે, ભાભર, સુઈગામ, વાવ થરાદ, લાખણી, તમામ લોકોમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। છેલ્લા કેટલાય સમયથી આપ જોઈ રહ્યા છો જે રીતે થરાદનો વિકાસની વાત કરવામાં આવે તો હરણફાળ રીતનો જે વિકાસ થઈ રહ્યો છે। તમે અનેક આગામી સૂચનો સાંભળ્યા હશે અધ્યક્ષશ્રીના કે જેઓ બોલ્યા છે કે થરાદને પાલનપુર કેમ ન બનાવી શકાય, થરાદને ગાંધીનગર કેમ ના બનાવી શકાય, અને એ જ પ્રકારના જે બોલેલા વચનો પાળી અને આજે એક અલગ થરાદને અલગ મુકામ પર મૂકીને એક અલગ સ્થાપના કરી છે। જ્યારે વાવ થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે ત્યારે જેને લઈને એક લોકોમાં અલગ પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। 3 તાલુકામાં અત્યારે વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે, સાથે બીજા જે તાલુકાઓ છે તેમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ, કારણ કે એ વિસ્તારને એક વિકાસની ઝંખના હતી, સરહદી વિસ્તારને ડેવલપિંગની ઝંખના હતી। આ ડેવલપિંગની ઝંખના જે છે એ હવે આગામી સમયમાં પૂર્ણ એટલા માટે થશે
કે વિશેષ જવાબદારી હવે સરકારની એ પણ આવે છે કે આ વિસ્તારને વધુમાં વધુ ડેવલપમેન્ટ કરી અને વિસ્તારને ધબકતો કરવામાં આવે, કારણ કે આ વિસ્તાર છેલ્લા કેટલાય સમયથી પાણીને લઈને અછત ભોગવી રહ્યો છે. હવે આ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ કેટલા અંશે હલ થાય છે, બીજા કેટલાક ડેવલપિંગ જે બાકી છે એ વિસ્તારમાં કેવી રીતે ડેવલપિંગની હરણફાળ પ્રગતિ થાય છે તે તો આવનારા સમયમાં જોવાનું રહેશે. પરંતુ ચોક્કસ કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના બે વિભાજન થયા છે, જ્યારે સૌથી મોટો જિલ્લો હવે બનાસકાંઠામાં વાવથરાદ ગણાશે, કારણ કે જે રીતના 6 જિલ્લા બનાસકાંઠામાં 6 તાલુકા બનાસકાંઠામાં આપ્યા છે અને આ 7 જેટલા તાલુકા જે છે એ 8 જેટલા તાલુકા છે જે વાવથરાદને આપ્યા છે, ત્યારે મોટો જિલ્લો હવે વાવથરાદ કહી શકાશે. આગામી સમયમાં આ વિરોધને લઈને જ્યારે સરકાર શું નિર્ણય લેશે એ તો હવે સમય બતાવશે. પરંતુ આજની તારીખમાં જે રીતના જિલ્લો જાહેર થયા બાદ વાવથરાદ ખાતે જે રીતે ઉત્સાહ સાથે લોકો જોડાઈ રહ્યા છે, ઉત્સાહભેર લોકો વધામણા કરી રહ્યા છે, તે જોતા ચોક્કસથી લાગી રહ્યું છે કે આગામી સમયમાં જે પણ તાલુકાઓનો આ વિસ્તારમાં સમાવેશ થયો છે એ તાલુકાઓમાં ડેવલપિંગ થવાનું છે. ડેવલપ એટલે કે આપણા વિસ્તારનો વિકાસ થવાનો છે. અલગ પ્રકારના રોડ હશે, અલગ પ્રકારની સુવિધાઓ હશે, કેટલીક રોજગારી અહીંયા ઊભી થવાની છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી બેરોજગારીની પણ વાતો ચર્ચાઈ રહી છે. પરંતુ હવે ક્યાંક જે જિલ્લો બન્યો છે ત્યારે નવા ઉદ્યોગો અહીંયા સ્થાપિત થશે તો ચોક્કસથી વિસ્તારના લોકોને રોજગારી પણ મળવાની છે. તો